મહારાજા સયાજીરાવ ગાયકવાડની દ્રષ્ટિ અને સેવાની સુવાસ આજે સાચા અર્થમાં મહેકી રહી છે. કાશ્મીરના બારામુલ્લાથી એક 4 વર્ષનું માસૂમ બાળક ગળાની તકલીફ લઈને આવ્યું અને વડોદરાની સયાજી હોસ્પિટલે તેને પારિવારિક હૂંફ આપી નવું જીવન આપ્યું. સયાજીમાં ઈએનટી વિભાગના તબીબોએ ધર્મ કે પ્રાંત જોયા વગર માનવતાને સર્વોપરી રાખી બાળકની સારવાર કરી, જેને લઈ બાળકના પિતા સમીર અને દાદી હસીનાએ ગુજરાતની આરોગ્ય સેવાઓને દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવી. हाँ, वहाँ पे तो मेडिकल से तुमको खरीद के दवाई लेनी पड़ेगी बाहर से, जबकि यहाँ पे क्या है, जब मोस्ट ज़्यादातर दवाई अंदर से ही देते हैं. हाँ, फ्री में ही मिलता है, 99% फ्री में ही मिलता है. बहुत फर्क है, आसमान ज़मीन का फर्क है. जो डेवलपमेंट यहाँ पे वो वहाँ पे नहीं है, जो इक्विपमेंट यहाँ पे वो वहाँ पे नहीं है, ये फ़र्क है. हाँ, जैसे यहाँ हो गया, हमारे यहाँ पे भी ऐसा होना चाहिए. कहने का मतलब यही है. अच्छा है यहाँ पे ज़्यादा, तो ये यहाँ फैसिलिटी ज़्यादा है. सरकार के ऊपर है. हाँ, सरकार के ऊपर है. ये चाहे तो फैसिलिटीज वहाँ पे भी दे सकते. हाँ, फैसिलिटीज होनी चाहिए. गुजरात जैसी फैसिलिटीज वहाँ पे भी होनी चाहिए, जैसे यहाँ पे. हाँ, कश्मीर में है ये चीज़ वहाँ पे भी. बच्चे को टॉन्सिल्स थे, बहुत ज़्यादा फूल गए थे, तो वो चीज़ के लिए अर्जेंट में ऑपरेशन करना पड़ा. हाँ, पहले भी आए थे 1 साल पहले, तब हार्ट का प्रॉब्लम था, तब भी इधर वेंटिलेटर पे रखा था यहीं पर. हाँ, तब बहुत अच्छा इधर रिजल्ट मिला. यहाँ पे बहुत फास्ट रिजल्ट मिला था. हाँ, डॉक्टर बहुत अच्छे. हाँ, इस बार भी डायरेक्ट इधर ही आए. बीमार हो गए तो इधर ही आते हैं. रहते तो भरूच में, पर वहाँ करके यहाँ ज़्यादा डेवलप है. भरूच से. हाँ, वडोदरा में ज़्यादा फैसिलिटी है. हम कश्मीर से हैं। कश्मीर से. हाँ। क्या तकलीफ है? हमारे बच्चे बीमार क्या बीमार? इसको टॉन्सिल था। हाँ, और कान का प्रॉब्लम क्या 3-4 दिन से है। हाँ, कश्मीर में ट्रीटमेंट होती है? हाँ होती है, मगर इतना अच्छा नहीं होता. जी, पैसे तो नहीं लगेगा ना उधर, अगर ऐसे होता है. यहाँ तो पैसे वैसे कुछ नहीं लगता है. वहाँ पैसा लगता हाँ लगता है. हाँ है ना सरकारी है, मगर फिर भी पैसा लगता है. दवाई बाहर लाना पड़ता है, यहाँ नहीं. है. ये वडोदरा में अच्छा लगता है. हाँ, बहुत अच्छा. यहाँ ट्रीटमेंट कैसी लगी? अच्छा, बहुत अच्छा. डॉक्टर स्टाफ डॉक्टर भी अच्छा ख्याल भी रखता है, पूछता भी अच्छा, सब कुछ अच्छा. हाँ, अब सोपोर वटला बारा डिस्ट्रिक्ट बारामूला. हाँ ट्रीटमेंट हो गया है. हाँ, अच्छा हो गया, सर्जरी भी हो गया, सब कुछ अच्छा हो गया. तो गुजरात और वडोदरा अच्छा लगता है ट्रीटमेंट के लिए? हाँ, अच्छा लगता है ट्रीटमेंट के लिए, क्योंकि यहाँ को गरीब को फैसिलिटी बहुत अच्छा है, पैसे नहीं लगते. આ કાશ્મીરથી આવેલા બાળકની તમને ડિટેલ આપું તો ઝેડ જમીર એનું નામ છે. 4.5 થી પોણા 5 વર્ષનો આ બાળક હતો. ખૂબ જ મોટા ટોન્સિલ અને એડિનોઇડ હોવાના કારણે એ બરાબર સૂઈ નહોતો શકતો. ઊંઘમાં ટળવળતો હતો અને નસકોરા બોલતા હતા નાના બાળકના, કે જેના કારણે બાળકને ખાવા પીવામાં બી તકલીફ પડતી હતી અને 1 કે 2 એપિસોડ એને ટોન્સિલના ઇન્ફેક્શનના થયા હતા. એટલે ખાસ કરીને નાક અને નાકની પાછળના એડિનોઇડ અને ટોન્સિલ સાઇઝના કારણે એટલા મોટા થઈ ગયેલા હતા કે અમારે એને ઓપરેશનથી કાઢી આપવા પડે, અને જેને ટોન્સિલો એડિનોઇડ રિસેક્શન કહીએ. ખૂબ જ પ્રારંભિક પ્રકારની સર્જરી કહેવાય. સારા હાથોમાં સર્જરી 12 થી 15 મિનિટની અંદર સંપન્ન થતી હોય છે. એસએસજી હોસ્પિટલમાં કોબ્લેટર, ડિબ્રાઇડર જેવા સર્વ સાધન ઉપલબ્ધ હોવાથી ન્યૂનતમ રક્તસ્રાવની વચ્ચે આ સર્જરી અમે સંપન્ન કરી શકતા હોય છે. કોબ્લેટરથી જ્યારે એડિનોઇડેક્ટમી અને ટોન્સિલેક્ટમી કરીએ ત્યારે એવું સમજો કે 5 થી 10 ml જેટલો રક્તસ્રાવ થાય, જે 4.5 વર્ષના બાળક માટે ખૂબ જ સારી વસ્તુ કહેવાય, કે જરા પણ લોહી ગુમાયા વગર, જરા પણ હિમોગ્લોબિન ડ્રોપ વગર, અથવા તો શરીરના અન્ય કોઈ જોખમ વગર આ સર્જરી સંપન્ન થઈ શકતી હોય છે. બહાર કરાવવા જાઓ તો આ કોબ્લેટરનો એક વોન્ડ આશરે 13,000 રૂપિયા જેવો આવે. એટલે પ્રાઇવેટમાં સપોઝ આ સર્જરી કરાવવા આપ જાઓ તો લગભગ 50,000 થી 55,000 રૂપિયા જેટલો ઓપરેટિવ ચાર્જ લેવામાં આવતો હોય છે, જે એસએસજી હોસ્પિટલની અંદર અમે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવીએ છીએ. એ પણ એક કારણ છે કે મધ્યમ વર્ગીય કે લોઅર મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકો ખાસ કરીને એસએસજીમાં. ખાલી એસએસજી શાના માટે? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, લગભગ બધી સરકારી મેડિકલ કોલેજો, સરકારી હોસ્પિટલો, જીએમઈઆરએસમાં પણ દિન પ્રતિનિધિ નવી સેવાઓ ઉમેરાતી જાય છે. એટલે આરોગ્ય નીતિ સરકારશ્રીની છેવાડાના માનવી સુધી પહોંચવાની જે આ એક નીતિ છે કે આરોગ્ય નીતિ અને હોસ્પિટલ સેવાઓ, તબીબી સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની, જેના કારણે ગુજરાત ઘણું આગળ છે.
અન્ય રાજ્યો કે જેવા કાશ્મીર કદાચ હાલ હવે 370 કલમ હટવા પછી ત્યાં આગળ આરોગ્યની સેવાઓ સુધરશે. પહાડી વિસ્તાર છે, ખીણનો વિસ્તાર છે, આરોગ્ય સેવાઓ કદાચ મેદાનોમાં મળે એવી, વિકસિત ગુજરાતમાં મળે એવી કદાચ ના હોય, પણ ધીરે ધીરે મને લાગે છે કે આખા ભારતની અંદર આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કલકત્તા, મુંબઈ, તમિલનાડુ, કેરલા આ બધા અગ્રેસર ઘણા એવા રાજ્યો છે જ્યાં અદ્યતન સુવિધા, અદ્યતન ફેસિલિટી, ડાયગ્નોસ્ટિક ફેસિલિટી, ઇક્વિપમેન્ટ વાળી ફેસિલિટી સાથે આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.